નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં। હવે મિત્રો વાત કરીએ સ્ટાફ નર્સ ભરતી બાબતે, તો કે એમાં જે કેસ ચાલી રહ્યો છે એવામાં એક નવી અપડેટ આવી છે। તો અપડેટ એ પ્રમાણેની છે કે 21 અને 22 તારીખ જે છે એના વ્યાજબી કારણો દરમિયાન રજૂ કરવા જણાવેલ, એટલે કે 21 અને 22 તારીખે જે વ્યાજબી કારણો હતા એ રજૂ કરવા કે જેથી કરી તેને જસ્ટિફાઈ કરી અને વિચારણા કરી શકાય। ત્યારબાદ મિત્રો ઉપરાંતમાં જે નવી માહિતી આવી છે તો એવી છે કે જ્યાં સુધી ઓથોરિટીને સૂચના આપી કે હિયરિંગ પહેલાં નિમણૂક આપવાની કામગીરી જે છે તે આગળ નહીં વધે અને આ જે મેટર છે તે હિયરિંગ પહેલાં નિમણૂક આપવાની કામગીરી આગળ કરવી નહીં। મેટર ક્યારે હિયરિંગ પર આવે તો આ અંગે એક સવાલ છે કે જ્યાં સુધી આ ન થાય ત્યાં સુધી જે છે તે આગળ વધવું નહીં। અને બીજી વસ્તુ એ છે કે કોર્ટના આધીન પિટિશનને વ્યાજબી ઠરાવતા કારણો જોયા બાદ કોર્ટની જે લાઈવ ફૂટેજ હતી એના ઉપરથી એટલું જણાય છે કે જેને વિશ્વાસ ન હોય એ લાઈવ ફૂટેજ ચેક કરી શકાય છે, જેના કારણે ખ્યાલ આવી જાય કે આ અપડેટ બીજું કંઈ નહીં પરંતુ જે છે કે તમે 21-22 તારીખ દરમિયાન જે વ્યાજબી કારણો છે એ રજૂ કરવા અંગે। તો મિત્રો હવે આવા જ નવા વિડીયો સાથે ફરીથી મળીશું, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।